ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને ખાસ કરીને અમેરિકાના બજારો તરફથી આપણને ગઈકાલે જે સંકેતો મળ્યા થોડાક નબળા સંકેતો હતા, કારણ કે જો ગઈકાલે અહીંયા આપણને એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું। ડાઉ જોન્સની અંદર 200 પોઈન્ટનો એક ઘટાડો આવતો જોવા મળ્યો। 45,000ના જે લેવલ હતા ત્યાં આગળ થોડું ઘણું આપણને રેઝિસ્ટન્સ ગઈકાલે જોવા મળ્યું। ખાસ કરીને નાસ્ડેકમાં પણ એક દબાણ રહ્યું ને S&P 500માં પણ જોશો તો 6 દિવસ જે એક તેજીનો દોર હતો તે આપણને ગઈકાલે ખાસ કરીને અટકતો દેખાયો છે। હવે જુઓ, અહીંયા US અને ચાઇના વચ્ચે જે ટ્રેડ થતી આપણને જોવા મળી છે, ત્યાં આગળ કોઈ બહુ મોટા સંકેતો અત્યારે સ્પષ્ટતા નથી આવી, એટલા માટે એક ત્યાંના પર નજર છે। બીજી તરફ ઓઇલની જે ભાવ છે, US ડોલર છે, બોન્ડ છે, આ બધાની અંદર ગઈકાલે આપણને ઉછાળા તરફી કારોબાર જોવા મળ્યો અને એને લઈને પણ થોડાક બજારની અંદર આપણને એક દબાણ આવતું ખાસ કરીને દેખાયું છે, એટલે એના પર એક નજર ચોક્કસથી અહીંયાથી રાખવાની છે। પરંતુ આ બધાની વચ્ચે જે ચીન અને US વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે, ટ્રેડ ડીલની વાતો છે, એને લઈને ફરી પાછી એક વખત ચર્ચા જાગી છે, કારણ કે બંને દેશો વચ્ચે હજી પણ વાતચીત યથાવત છે અને લગભગ 12 ઓગસ્ટ સુધીની જે ડેડલાઇન છે એ વધારવામાં આવી શકે છે, જે અત્યારે 1 ઓગસ્ટની આજુબાજુની છે। અને ચીન સાથેની ટ્રેડ ડીલ પર કેટલીક ટેકનિકલ તકલીફો છે, જેને લઈને ખાસ કરીને આ નિવેદન આપણને સામે આવતું જોવા રહ્યું છે। અને 90 દિવસનું એક્સટેન્શન અહીંયાથી ચીનને વધારે આપવું કે ન આપવું એ અંગે ખાસ કરીને ટ્રમ્પ નિર્ણય લેશે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે। પરંતુ આ બધાની વચ્ચે ટ્રમ્પનું જે નિવેદન ભારતને લઈને આવ્યું છે એ ઘણું મહત્ત્વનું છે। એમણે અહીંયાથી એવું પણ કહ્યું છે કે ભારત પર તેઓ ખાસ કરીને 20 થી 25% ટેરિફ લગાવી શકે છે, કારણ કે હજી સુધી ભારત અને US વચ્ચેની જે ડીલ છે એ ડીલ આપણને ખાસ કરીને અહીંયાથી રહેતી જોવા નથી મળી, એટલા માટે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। અને એમણે એવું પણ કહ્યું છે કે ભારત એક સારો મિત્ર દેશ છે, પરંતુ તેઓ કોઈપણ ડીલ પર નથી પહોંચી શક્યા, એટલા માટે એના પર એક ખાસ ધ્યાન આપવાનું। આ ઉપરાંત ખાસ કરીને મંગળવારે ઘણા બધા મેક્રો આંકડા આવ્યા કે જેમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ 97.2 પર રહ્યા, અનુમાન 96નું હતું। આવનારા 6 મહિનાની અંદર ખાસ કરીને ફરવરી આપણને સારો એવો વધારો થતો જોવા મળ્યો છે। ફેબ્રુઆરી બાદ સતત એક વધારો અહીંયા ખાસ કરીને જોયો છે। US જોબ ઓપનિંગ 7.5 મિલિયનની સામે 7.44 મિલિયન રહ્યા। નવી નોકરીઓ ઓછી થઈ રહી છે એવું ખાસ કરીને લેબર સ્ટેટિક બ્યુરોનું અહીંયાથી કહેવું છે। અને જૂનની અંદર જે ટ્રેડ ડેફિસિટ છે 10.8% ઘટીને $86 બિલિયન પર રહેતી જોવા મળી, એટલે એના પર એક ધ્યાન રાખવાનું। હવે અહીંયાથી US ફેડના વ્યાજદરોના કાપ પર એક નજર છે। વ્યાજદરો પર USA એક નિર્ણય આજે લઈ શકે છે અને દરોમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી। યથાસ્થિતિ અને પર એક ફેડના સદસ્યની સહમતિ થઈ શકે છે। જોકે ખાસ કરીને અહીંયાથી 22V રિસર્ચ મુતાબિક 2025માં 2 હજી પણ વ્યાજદર કાપની અપેક્ષા છે, એટલે એના પર નજર રાખતા રહીશું। જોકે આ બધાની વચ્ચે આજે આપણે એશિયાના બજારો પર નજર કરીએ તો ત્યાંથી પણ જુઓ, આજે સંકેતો આપણને ખાસ કરીને કોઈ બહુ ઉત્સાહજનક નથી મળી રહ્યા। ચોક્કસથી થોડોક મિશ્ર કારોબાર આજના દિવસે આપણને એશિયાના કારોબારની અંદર લાગતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। નિક્કેઈ જુઓ ફ્લેટ છે, કોરિયા તાઇવાનની અંદર એક તેજી સાથેનો કારોબાર છે। બીજી તરફે તમને શાંઘાઈ હેંગસેંગમાં જુઓ મિશ્ર કારોબાર છે, સ્ટ્રેટ ટાઈમ પર થોડુંક દબાણમાં છે। હવે ગઈકાલે આપણા બજારમાં આપણને નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી ખાસ કરીને આવતી જોવા મળી હતી અને નિફ્ટી કેશના લેવલ પર આપણને 24,800ની ઉપર બંધ થતું દેખાયું હતું, પરંતુ અત્યારે જોઈએ તો જુઓ 24,838 પર ફ્યુચર્સ બંધ થયા હતા। 24,802ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે થોડા ઘટાડા તરફી કારોબાર અહીંયા જોવા મળી શકે, પરંતુ આજે રેન્જ છેલ્લા ઘણા દિવસથી બની રહી છે, રેન્જ બાઉન્ડ કારોબાર જ રહેવાની અપેક્ષા ચાંદની અહીંયાથી આપણને ખાસ કરીને અત્યારે બની રહી છે। જી નીરજ।